તો જો હવાર પડી જશે ઘરનું બધું કામ પટી ગયું આ શું વહનનો ટેબો જ પડ્યો છે તો આ બંકો પાછો ના પડે ચપટી વગાડતા ધોઈ નાખું જો ચપટી વગાડતા જ નહીં પડે અડધો કલાક છે વહણ તો ધોઈ નાખ્યો વહણ તો પટી ગયો અને હવે સાસ કરી નાખી તાજું તાજું મખણ ઉતારી નાખ્યું અને તાજી તાજી સાસ અમારા ઘરે ચક્કીનો માળો છે એમાં ચક્કીના 2 બચ્ચા છે એટલે અમારા રોહિત તો રોજ શેતોડી ઉપર સડીને બચ્ચા જોવે છે આ માળામાં 2 બચ્ચા છે ચક્કીનો પછી આપણે ઘઉંના દોયણું કરીને ઘંટી ચાલુ કરી દીધી જેમ કે લાઇટનો શું વિશ્વાસ ગમે ત્યાં જતી રહે લોટવાણો રાખે એટલે ઘઉંમાં નાસીને ઘંટી કરી દીધી સાલું કાલ મેં બનાવી હતી માતર પણ કોઈએ કાઢી જ નહીં બની જ છે જબર પણ શીખર શું મિસ્ટેક થઈ જઈએ દોત પડી જાય પણ માતર ના ભાગે એવી માતર બની છે હવે શું કરવાનું કોઈ કાઢી જ નહીં પછી રૂહી માજી માતર એટલે મેં આલી દીધી પણ રૂહી કે મમ્મી ભાગતી જ નહીં દોત દુખે છે પણ માતર નહીં ભાગતી શું કરું ખાવી છે પણ શું કરવાનું પછી તો જો મને લાજી ભૂખ એટલે મેં લેવા મેલા ઘોઘું પકોડી તમારે કોઈને ખાવી છે જેવી મસ્ત પકોડી છે જો અમારા ગામમાં 1 નંબર પકોડી બનાવ્યો બહુ મસ્ત હોય તમારે કોઈને ખાવી હોય તો કોમેન્ટ કરો પછી ફટાફટ હું આખી પકોડી ખાઈ જી જેવી મસ્ત બની છે હું તો ખાતી જી અને વખણતી જી તમારે કોઈને ખાવી છે તો કોમેન્ટ કરો મને જોઈને તો જો રૂહી આવી જી પકોડી ખાવા રૂહીને પકોડી બહુ ભાવે અમારે રૂહી કે મમ્મી મસ્ત પકોડી છે તમારે કોઈને ખાવી હોય તો કોમેન્ટ કરો ને લાઈક કરો તો મારા હાહુ થરે જતા તો જેટલું બધું લઈને આવ્યા આ છે મારા હાહુ હોય તો તમે ઓળખતા હશો ઓળખો છો આજ તો બનાવવાનું હતું પનીરનું શાક બધું તૈયાર કરી નાખ્યો સુલોય હળગાવી નાખ્યો અને બધું તૈયાર કરીને મેળ દીધું હવે બનાવવાનું છે પનીરનું શાક તો હવે મારા હાહુને બોલાવી દીધો સુલે બહાર દીધા પોતાનું પનીરનું શાક બનાવવા એને બોલાયા ચમ કે આપણે ના આવડે એટલે આપણે પનીર લઈને બેસી જાય પનીર કાપવા પનીરને ઝેણું ઝેણું કાપી અને તૈયાર કરી નાખો ફટાફટ તો પનીર બનાવતા થઈ ગયું અંધારું અને મેં બનાવી નાખી રોટલી બનાવીને ફટાફટ આપણે ખાવા ખાઈ રહ્યા હવે પનીર તો ધરાઈને ખાઈ રહ્યા પણ આ શું વહનનો ટેબો આ જોઈને તો મને રોગું આવે પણ આપણે રોષા નહીં જેમ કે આપણે કાંઠા કાઢતાવાળા ફટાફટ ધોઈ